આ અધર સુધાના રસનું વર્ણન કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણના મુખથી નીકળેલા આ ગાનને અમૃતની જેમ પાન આ કર્ણો દ્વારા આ ગાય કરે છે અને એમના શાવાહા એમના વાછડાઓ શ્રી વલ્લભાધીશ કી જય અને એમના શાવકો એ વાછડાઓ પણ ભગવાનના વેણુના નાદનું શ્રવણ કરી તે તૃપ્ત થઈ રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે. સ્પૃશંત્ય જેમ સ્પર્શી ગયું હોય એવું, કારણ કે એમને ભગવાનના સ્પર્શની અભિલાષા છે, એટલે ભગવાને વેણુના નાદ દ્વારા જ એમનો સ્પર્શ કરી દીધો. એવું સુંદર વર્ણન કર્યું. 14મા શ્લોકની અંદર પ્રવેશ કરતા પણ સમય થઈ ગયો છે. આપશ્રી બિરાજી રહ્યા છે. આપશ્રીના વચનામૃતનું પણ થોડુંક પાન કરીએ. તદુપરાંત કથાની આરતી અને તદુપરાંત આપણે આજના મનોરથના છાક લીલાના દર્શન કરીએ. આટલું જ કહી શ્રીમદ આચાર્ય એવં શ્રી મદનમોહન પ્રભુના ચરણારવિંદમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું અને વિનંતી કરું છું કે આપ શ્રી આપના વચનામૃત દ્વારા અમને કૃતાર્થ કરશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ ભેદેન જગત ક્રીડતિ યો યતઃ સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુંરૂપંશ્ચ પુનઃતદંતર્ગતમ પ્રાવી વિશસ્વ પ્રિયે સંશ્લિષ્ટારભૌરભૌ રસમયઃ કૃષ્ણો હિ યતસાક્ષિકમ રૂપમ તત્તૃતીયાત્મકમ પરમવિધેયમ સદા વલ્લભમ. આયુષ્માન ઉપસ્થિત ચિરંજીવ શ્રી હરિરાય બાવા એवं ઉપસ્થિત વેણુનાથ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ, મુખ્ય મનોરથી પટેલ પરિવાર, ઉપસ્થિત વૈષ્ણવ વૃંદ, આપ સર્વ શ્રીમદ ભાગવત દશમસ્કંદના અંતર્ગત વેણુ ગીતનું શ્રવણ કરી રહ્યા છો. જેમ કે સર્વવિદિત છે કે શ્રી આચાર્ય ચરણોનું જે પ્રાગટ્ય છે તે શ્રીમદ ભાગવતના અર્થને સમજાવવા માટે જ પ્રાદુર્ભાવ આપનો થયેલો છે. અને એટલા માટે જ શ્રી આચાર્ય ચરણ વ્યાસાશ્રમની અંદર વ્યાસજીને મળવા પણ પોતે પધાર્યા હતા. શ્રીમદ ભાગવતને અનેકવિધ લીલાઓની ચર્ચા એમની સાથે કરી હતી. જેમ કે તમે શ્રવણ કરી રહ્યા છો કે વેણુ ગીત જે અત્યંત રસાત્મક છે, ગોપીજનોના હાર્દને પ્રગટ કરવા માટે, ગોપીજનોની ઈચ્છા પ્રગટ કરવા માટે, જે ઈચ્છા હતી એ પૂર્ણ કરવા માટે જ પ્રભુ જે છે વ્રજમાં પધાર્યા છે. જેનું વર્ણન ગોપિકાઓએ અનેકવિધ રીતે ગોપી ગીત વગેરેમાં કરેલું છે શ્રીમદ ભાગવતની અંદર. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયતિ ઇન્દિરા સસ્વદત્ર. એ વ્રજમાં જે પ્રાદુર્ભાવ જે ભગવાનનો થયો છે એ પ્રાદુર્ભાવનો હેતુ શું છે? શા માટે પ્રભુ વ્રજમાં પ્રગટ થયા? કોના માટે પ્રગટ થયા છે? વ્રજભક્તો માટે ગોપીજનો પણ પધાર્યા અને ભગવાન પણ પધાર્યા છે. કેમ કે ભગવાનનું જે નિરાકાર સ્વરૂપ છે
સ્વરૂપનું વર્ણન તો વેદશાસ્ત્રોની અંદર થયેલું હતું જ પહેલાંથી જ, પરંતુ સાકાર સ્વરૂપનું પણ વર્ણન વેદોની અંદર મળે છે. અને આ ગોપીજનો જે વેદની શ્રુતિઓ છે એ કોઈ સાધારણ નથી. ગોપીજનો શ્રીમદ વલ્લભાચાર્યજી સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે કે અસ્મિન માર્ગે ગોપ્ય ગુરુવા પ્રોક્તા. શ્રી આચાર્યચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ માર્ગના ગુરુ કોણ છે, પુષ્ટિ માર્ગના ગુરુ કોણ? તો કહે છે ગોપીજન. કેમ કે ગોપીજનોની અંદર અદ્ભુત શક્તિઓ છે. એમ તો હું કહું કે સ્ત્રીઓની અંદર પણ એક અદ્ભુત શક્તિ રહેલી છે. જ્યાં પણ સ્ત્રીઓની ઉપસ્થિતિ વધારે હોય એ કાર્યક્રમ સક્સેસ જાય. અહીંયા 90% સ્ત્રીઓ દેખાવામાં આવે છે અને 10% પુરુષો છે. 90% સ્ત્રીઓ હોવાથી કાર્યક્રમ સક્સેસ છે. हमारा વ્રજની અંદર એક કહેવત છે કે સ્ત્રીઓની અંદર સામર્થ્ય કેવું છે, તો કહે વ્રજની સ્ત્રીઓ કેવી? તો કહે છે કે બલિહાર કરો વ્રજ કો વસવો, જ્યાં પાણી મેં આગ લગાવે લુગાઈ. પાણીમાં એટલે જળમાં આગ લગાડવી બહુ મુશ્કેલ કામ છે. પાણી તો આગ બુઝાવી શકે, પરંતુ વ્રજ સ્ત્રીઓ કેવી છે, વ્રજગોપિકાઓ કેવી છે કે પાણીમાં પણ આગ લગાવી શકે. એટલે જે અસંભવ કાર્ય છે એને પણ સંભવ કરી શકે છે. ભગવાનને વશ કરવા એ અઘરું કાર્ય છે. ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરે, દેવતાઓ તપશ્ચર્યા કરે, ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત કરે, હોમ કરે, યજ્ઞ કરે, જેને કેટલું બધા કાર્યો કરે, તો જઈને ભગવાન બહુ મુશ્કેલથી વશમાં થાય, પ્રસન્ન થાય. તો આ ગોપીજનો કોણ છે? તો કહે છે કે વેદની સ્તુતિઓ છે. અને વેદની શ્રુતિઓ હોવાથી એ સ્વરૂપાત્મક જો એમનો પ્રકાર છે, વેદની શ્રુતિઓ, એમને ભગવાનને એવી વિનંતી કરી, એવી પ્રાર્થના કરી કે નિરાકાર બ્રહ્મનું તો અમે ઘણી જગ્યાએ તમારું સ્વરૂપના દર્શન કર્યા, પણ સાકાર જે બ્રહ્મ છે આપનું, સાકાર જે સ્વરૂપ છે, જે આપનું નિર્ગુણ લીલાનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપના અમે દર્શન કરવા ઈચ્છીએ છીએ. એ ગોપીજનોના પ્રાર્થનાથી, એ વેદની શ્રુતિઓના પ્રાર્થનાથી ભગવાન જે છે વ્રજમાં પધાર્યા છે. તો એ સાધારણ ગોપીજનો નથી, તે ગોપીજનો વેદની શ્રુતિઓ છે. અને એટલા માટે જ એ અસંભવ જે કાર્ય છે એ પણ કાર્ય સંભવ કરી બતાવ્યું એમને. કેમ કે ભગવાનને વશ કરવા બહુ અસંભવ હોવા છતાં પણ એ વ્રજગોપિકાઓએ પ્રભુને વશ કરી લીધા છે. કેમ કે ભગવાનનું જે નિર્ગુણ સ્વરૂપ જે છે, આ સાકાર જે બ્રહ્મ છે, જેનું વર્ણન વેદની શ્રુતિઓએ કરેલું છે કે એ બ્રહ્મ કયા પ્રકારનો કયો છે, તો કહે છે કે આનંદ કરપાદ મુખોદરાદિ. એ બ્રહ્મ જે છે, ભગવાન જે છે, આનંદરૂપ છે. અને આનંદરૂપ હોવાથી એનું જે સ્વરૂપ છે એ આનંદ આપવાવાળો છે. અને એટલા માટે જ શ્રીમદ વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગની અંદર ગોપીજનોને ગુરુ માને છે. કેમ કે એમને જે નિષ્કામ ભક્તિ કરી છે, કયા પ્રકારની ભક્તિ હતી કે એના અંદર વિષયની કોઈ કામના નથી. એમના અંદર પ્રભુના સુખનું વિચાર, ભગવાનના સુખનું વિચાર એ ગોપીજનોએ કરેલું છે.
અને એટલા માટે જ શ્રીમદ વલ્લભાચાર્યજી આપણને એમને ગુરુ માનીને આપણે ત્યાં જે પ્રભુ બિરાજે છે તે પ્રભુની સેવા જેમ વ્રજગોપીઓ વ્રજાંગનાઓએ જે પ્રકારે સેવા કરીને અને પોતાના દેહનું ફલ પ્રાપ્ત કર્યું. કાલે પ્રસંગ આવ્યો ને, અક્ષણવતામ ફલ એદમ, કે આ જે શરીર જે આપણને પ્રાપ્ત થયો છે એનું ફલ શું છે શરીરનું? શા માટે આપણે આ સંસારમાં આવ્યા છે? માત્ર ભોગ ભોગવવા માટે જ જો આવ્યા હોઈએ તો ભોગવવા માટે તો પશુ પક્ષીઓ પણ આવે છે. જેટલા પણ જીવો છે આ સંસારમાં જે આવી રહ્યા છે, જન્મ થાય છે, તે બધા જ ભોગ ભોગવવા માટે આવે છે અને ભોગ ભોગવીને જતા રહે છે. તો માત્ર શું ભોગ ભોગવવા માટે આ દેહ પ્રાપ્ત થયો છે? વ્રજગોપીઓ આ દેહને એટલા માટે જ શ્રેષ્ઠ બતાવે છે. અને બીજા બધા ધર્મો પણ એવું જ કહે છે. જેટલા પણ ધર્મ છે બધા ધર્મ એવું જ કહે છે કે આ મનુષ્ય દેહ જે છે દુર્લભ છે, બહુ મુશ્કેલથી પ્રાપ્ત થાય છે. આ દેહ જેને 84 લાખ યોનિઓમાં વિભક્ત કરેલું છે, એ 84 લાખ યોનિઓમાં ભ્રમણ કરીને જ્યારે જીવ આવે ત્યારે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. આ જેટલા પણ દુનિયાના ધર્મ છે એ મનુષ્યો માટે બનાવેલા છે, કોઈ પશુ પક્ષીઓ માટે બનાવેલા નથી ધર્મ. એટલે કહે છે કે ધર્મમાં આચર, ધર્મનું આચરણ કરવાનું, અનુકરણ કરો, અનુસરણ કરો એનું. તો એટલા માટે ગોપીજનોએ સાકાર જે બ્રહ્મ જે છે એના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી. પ્રભુ એમના માટે આ વ્રજમાં પધાર્યા અને એ વ્રજનું જે સ્વરૂપ જે છે, આજે લોકો જે વ્રજમાં જાય છે ને એનું પરિક્રમા કરે છે ને એનું એ કરે, એનું કારણ શું છે કે ત્યાં ભગવાનના ચરણ અંકિત થયા છે. ભૂમિને ત્યાં સ્થાપિત કરી છે ભગવાને. જ્યારે વારાહ જે છે એ વારાહ જે ભગવાન જે વારાહનું સ્વરૂપ ધારણ કર્યું, જ્યારે પૃથ્વી રસાતલમાં જતી રહી હતી, શ્રીમદ ભાગવતના 7મ સ્કંદની અંદર આ કથા આવે છે કે જ્યારે પૃથ્વીને રસાતલમાં લઈ ગયા તો ભગવાને વારાહ સ્વરૂપ ધારણ કરીને અને એ પૃથ્વીને બહાર કાઢી છે. અને એ પૃથ્વીને બહાર કાઢી રસાતલમાંથી, સમુદ્રના અંદરથી, તો પધરાવી ક્યાં એને? તો કહે છે કે વ્રજમાં પધરાવી છે. એટલે કહે છે કે આખું વિશ્વ ડૂબી જાય પાણીની અંદર, પણ આ વ્રજનો જે ક્ષેત્ર છે એ ડૂબતો નથી કોઈ દિવસ. એ ત્યાં ને ત્યાં જ રહે છે. કેમ કે જ્યારે રસાતલમાં પૃથ્વી હતી ત્યારે પૃથ્વી એવો વિચાર કરતી હતી કે હું જ જ્યારે પાણીમાં છું તો ભગવાન મને ક્યાં મૂકશે? કેમ કે ભગવાનનું જે ધામ જે છે, જ્યાં ભગવાનનું પ્રાદુર્ભાવ થયું છે, એ જે સ્થાન જે છે, એ જે વ્રજ જે સ્થાન છે એ અત્યંત પવિત્ર સ્થાન, એટલે ભગવાનનું સ્વયંનું ધામ. એ જગ્યાએ પ્રભુએ પધરાવી છે અને ત્યાં પ્રભુના ચરણારવિંદ અંકિત હોવાથી, ચરણ ચિહ્નો અંકિત હોવાથી, આપણે પગમાં કશું ના પહેરીએ ને અહીંથી ચાલીને જઈએ તો એ રજની અંદર આપણા ચરણ જે છે એ ચિહ્નો અંકિત થઈ જાય છે આપણા. તે જ પ્રમાણે ભગવાનના ચરણ ચિહ્નો અહીંયા અંકિત થઈ ગયેલા છે આ વ્રજમાં. એટલા માટે વ્રજનું એટલું બધું ઉત્કર્ષ થયું છે. અને એ વ્રજનું એટલું બધું ઉત્કર્ષ હોવાથી ત્યાં ભગવાન પણ પ્રાદુર્ભૂત થયા છે, વ્રજગોપીઓ પણ પધારી છે અને સાક્ષાત મહાન મહાશક્તિ જે શ્રીમદ રાધિકાજી છે એ પણ ત્યાં પ્રાદુર્ભાવ થયા છે. અને એટલા માટે આ વ્રજનું ઉત્કર્ષ થયું. અને ત્યાં જે સમગ્ર જે લીલાઓ કરી પ્રભુએ, જેનું વર્ણન શ્રી આચાર્યચરણ સાકાર બ્રહ્મવાદિક કરીને કરી છે, કે સાકાર બ્રહ્મનું જે પ્રતિપાદન છે, એ સમગ્ર લીલા વ્રજની જેટલી પણ હતી એ વ્રજની લીલાઓનું દર્શન કરવા માટે ગોપીજનોએ એમને પ્રાર્થના કરી હતી. અને એટલા માટે જ પ્રભુ જે છે આ વ્રજની અંદર પધાર્યા હતા. અને જે એમની મનોરથ હતા, કેમ કે ભક્તની ઈચ્છા પૂર્ણ કરવી, કેમ કે ભક્તના અંદર પ્રભુ બિરાજેલા છે
અહમ ભક્ત પરાધીનો એવું ભગવાન જે છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આજ્ઞા કરે છે કે હું ભક્તના આધીન છું. ભગવાન જે છે ભક્તના આધીન હોવાથી ભક્તો એવી ઈચ્છા પ્રગટ કરી કે ભગવાન અમને પોતાના સાકાર રૂપનું દર્શન આપી એ આનંદનો અનુભવ અમને કરાવે. અને એ જ આનંદ માટે પ્રભુએ પણ મળવાની ઈચ્છા પ્રગટ કરી અને વેણુના નાદ દ્વારા સર્વ ગોપીજનોના અંદર સાકાર જે બ્રહ્મ જે છે એ સ્વરૂપનું એમને અનુભવ કરાવ્યો અને વિરહનો દાન કર્યો એમને. કેમ કે જ્યાં સુધી વિરહનો અનુભવ નથી, કેમ કે વિરહની અંદર આપણો દેહ જે છે તપીને શુદ્ધ થાય છે. વિરહ શા માટે જરૂરી છે કે વિરહરૂપી અગ્નિ જે છે આપણા દેહને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. જે ગોપીજનોએ ભગવાનને કામ ભાવથી ભજ્યા થયા એ ગોપીજનો ભગવાનની પાસે વેણુનું નાદ શ્રવણ કર્યા પછી પણ ન આવી શક્યા. પરંતુ ભગવાનને મળવાનો જે વિરહ પ્રાપ્ત થયો એ વિરહરૂપી અગ્નિમાં જ પોતાના દેહ સમાપ્ત કરી દીધા એમને. એટલે એ વિરહ દશા કેવી છે તો પોતાને પવિત્ર, જેમ કે આપણે સ્વર્ણને પવિત્ર કરવા માટે, શુદ્ધ કરવા માટે એને તપાઈએ તો એ શુદ્ધ થાય, એવી જ રીતે આપણા દેહને વિરહરૂપી અગ્નિમાં જો તપાવવામાં આવે તો આ દેહ જે છે એમાં તપીને શુદ્ધ થાય છે, પ્રભુના લાયક બને છે. કેમ કે ભગવાન જે છે એ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, સંહાર કરે છે, આ બધું કર્યા છતાં પણ પ્રભુની અંદર કોઈ દોષ નથી, એ નિર્દોષ છે. પરંતુ જીવ તો સદોષ છે, દોષોથી ભરેલું છે. તો એ કેવી રીતના પ્રભુના લાયક બને? તો કહે છે કે તમે વિરહરૂપી અગ્નિમાં પોતાનું દેહ જે છે એને પવિત્ર કરો. તો જ્યાં સુધી આપણને પ્રભુમાં પ્રેમ નથી ત્યાં સુધી એ વિરહ સંભવ નથી. પુષ્ટિ માર્ગ આખો પ્રેમ ઉપર આધારિત છે, સ્નેહ ઉપર. જો આપણા અંદર સ્નેહ નથી તો પુષ્ટિ માર્ગમાં કાંઈ નથી. સ્નેહ વગર પુષ્ટિ માર્ગનું કોઈ ફલ પ્રાપ્ત નથી. પુષ્ટિ માર્ગનું ફલ પ્રાપ્ત કરવા માટે આપણા અંદર પ્રભુ પ્રત્યેનો સ્નેહ જે છે, પ્રેમ બહુ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી પ્રેમ નથી ત્યાં સુધી આપણે પ્રભુની સેવા નથી કરી શકતા. અને સેવા એ જ પુષ્ટિ માર્ગનું ફલ છે. શ્રી આચાર્ય ચરણ સોળદ ગ્રંથની અંદર સ્પષ્ટ આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્તનું કર્તવ્ય શું? તો કહે છે કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાય એવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. પુષ્ટિ માર્ગી જે જીવ છે એનું ધર્મ શું છે? સર્વભાવથી પ્રભુનું ભજન, સેવા કરવી. એવ ધર્મો હિ, આ જ ધર્મ છે. સેવા દ્વારા તમે પ્રભુનું સાક્ષાત અનુભવ પોતાના જીવનની અંદર કરી શકો છો. વ્રજભક્તોએ અથવા તો ગ્વાલબાલોએ પ્રભુની સાક્ષાત સેવા કરી એમની, અને એ સેવા કરીને એમનું સાક્ષાત અનુભવ પોતાના જીવનની અંદર કર્યું છે. અને એ જ માર્ગ અહીંયા શ્રીમદ વલ્લભાચાર્યજીએ આપણા બધા માટે પ્રગટ કર્યો છે કે જેથી કરી આપણે સાક્ષાત અનુભવ એ પ્રભુનું પોતાના જીવનની અંદર આ જ દેહથી આ જ જન્મમાં કરી શકીએ. પુષ્ટિ માર્ગ જે છે મર્યા પછીનો માર્ગ નથી. પુષ્ટિ માર્ગ એવું નથી કહેતું કે ભાઈ તમને મર્યા પછી આ વસ્તુ પ્રાપ્ત થશે ને આ અહીંયા તમે જશો. પુષ્ટિ માર્ગ એવું કહે છે કે તમે આ જ દેહથી આ જ જન્મમાં કેવી રીતના તમે ફલ પ્રાપ્ત કરી શકો. કે એ ભગવાન જે યોગ દ્વારા, તપ દ્વારા, અનેક પ્રકારના જપો દ્વારા જેને લોકો પ્રાપ્ત કરે છે તે ભગવાનનું સાક્ષાત અનુભવ તમે પોતાની સાથે કેવી રીતના કરી શકો. જેવી રીતના કે ગોપીજનો કહે છે કે ભાઈ આ દેહ જે મળ્યું એનું ફલ શું છે? તો કહે છે કે સેવા દ્વારા એ પ્રભુને પોતાના સ્વરૂપનું અનુભવ પોતે કરાવે જાતે, ત્યારે જ તમને એ ફલ પ્રાપ્ત થાય. તો એ ફલ ક્યારે પ્રાપ્ત કરાવે? કે જ્યારે
આપણે એનું સેવન કરીએ. આ સમગ્ર જે લીલા છે પુષ્ટિ માર્ગની, આપણે ત્યાં જે અષ્ટસખાઓ થયા એમને આ સમગ્ર લીલાઓના દર્શન થતા હતા. અને એટલા માટે જે લીલાઓના દર્શન એમને કર્યા, એમને કીર્તનો દ્વારા, જે આજે આ કીર્તનો અહીંયા ગવાઈ રહ્યા છે, કીર્તનો આપણે કરીએ છીએ, એ સમગ્ર લીલાઓના એમને સાક્ષાત દર્શન કર્યા. કઈ રીતના કે એ જે લીલા થઈ રહી છે એના સાક્ષાત એમને દર્શન કરીને એ વસ્તુ ગાઈ. જેવી રીતના વેદમાં શ્રુતિઓએ ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે, તે જ પ્રમાણે અહીંયા અષ્ટસખાઓએ પુષ્ટિ માર્ગના સ્વરૂપનું વર્ણન કીર્તનો દ્વારા કરેલું છે. એટલા માટે જ જેવી રીતના મર્યાદા માર્ગની અંદર વેદો રહેલા છે, જ્યાં સુધી વેદનું ગાન ન થાય ત્યાં સુધી મર્યાદા માર્ગની અંદર તમે જમો. કોઈ દિવસ તમે તિરુપતિ જાઓ તો તિરુપતિની અંદર તમે જાઓ છો તો તમે ત્યાં જુઓ છો કે જ્યારથી પ્રભુ જાગે છે ત્યારથી વૈદિક મંત્રો ચાલુ થઈ જાય છે. વૈદિક મંત્રો દ્વારા જ પ્રભુ જાગે છે ત્યાં, અને પહોંચે છે ત્યાં સુધી એમનું જેટલું પણ ક્રમ છે સવારથી સાંજ સુધીનો અભિષેક વગેરે જે પણ થાય છે એ બધા વૈદિક મંત્રોથી જ થતા હોય છે. તે જ પ્રમાણે પુષ્ટિ માર્ગની અંદર આ અષ્ટસખાઓની જે વાણી જે છે એ વેદ તુલ્ય કહેલી છે. હમારે વ્રજવાણી હી વેદ. કેમ કે વ્રજવાણીને વેદ તુલ્ય શા માટે માની? કે દેવતાઓની ભાષા કઈ છે કે સંસ્કૃત, અને ભગવાનની ભાષા કઈ? વ્રજ ભાષા છે. ભગવાનનું પ્રાદુર્ભાવ, એમનું મધર ટંગ કઈ? એમની માતૃભાષા કઈ? ભગવાનની. ભગવાનનું જન્મ વ્રજમાં થયું, અને વ્રજમાં થવાથી માતૃભાષા એમની વ્રજભાષા હતી, અને વ્રજભાષા હતી એટલા માટે જ આ વ્રજની ભાષાની અંદર વેદમાં જે વસ્તુ કીધી છે એને એ વસ્તુ જ અહીંયા અષ્ટસખાઓએ કીર્તનોમાં કીધી છે. સેમ, કોઈ ભેદ નથી એમાં. અને એટલા માટે જ્યારે અમારે ત્યાં પ્રભુ જાગે છે, પ્રભુને જગાડવામાં આવે ત્યારથી આ વેદની શ્રુતિઓ જેમ મર્યાદા માર્ગમાં ગવાય છે, પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં જગાવવાના કીર્તન થાય. કીર્તન થાય પહેલાં કીર્તનો થાય, પછી ઠાકોરજી જાગે. પહેલાં નથી જાગતા. યમુનાજીના કીર્તનો થાય, આચાર્ય ચરણના કીર્તનો થાય, પછી જગાવવાના કીર્તન થાય. આ બધું થાય પછી પ્રભુ જાગે. પછી મંગલાના દર્શન ખુલે ત્યારે પણ મંગલાના કીર્તન થાય. પછી શિંગારના દર્શન, શિંગાર અંદર થતા હોય ઠાકોરજીના, ત્યારે પણ કીર્તનો બહાર થતા હોય, શૃંગારના કીર્તનો. જેવી રીતના તિરુપતિની અંદર આપણે જોઈએ છીએ કે ત્યાં સવારથી લઈને સાંજ સુધીનો વેદ ઉપર આધારિત છે બધું ક્રમ, તે જ પ્રમાણે અહીંયા અષ્ટસખાઓએ એને એ વસ્તુઓ, એને એ વર્ણન ભગવાનનું અહીંયા કીર્તનો દ્વારા કરેલું છે. એટલે કીર્તનનું જ્ઞાન આપણે ત્યાં એટલા માટે જરૂરી છે કે ભોગ અને રાગ અને શૃંગાર ઉપર આખો પુષ્ટિ માર્ગ આધારિત છે. પુષ્ટિ માર્ગના અંદર આ જ મુખ્ય છે. ભોગ, રાગ અને શૃંગાર. કયા સમયે કયો રાગ ગાવો એ પણ જાણવું બહુ જરૂરી છે. અને જે કીર્તન આપણે કરીએ છીએ જે સમયનું, એ સમયના રાગ ત્યાં ઉપસ્થિત હોય છે, એ ઋતુ પણ ત્યાં ઉપસ્થિત હોય છે. ઋતુ અનુસાર છે આ બધું ક્રમ. ઉષ્ણકાલ ચાલતું હોય એટલે કીર્તનથી આપણને ખબર પડી જાય કે કેવી ઋતુ ચાલી રહી છે, અને રાગથી ખબર પડે કે કયો સમય છે. રાગથી ખબર પડી જાય કે મંગલાનો સમય છે કે રાજભોગનો સમય છે, કે ભોગ સંધ્યાનો સમય છે કે શયનનો સમય છે. આ ખાલી ગાવાથી ખબર પડી જાય છે માણસને. એટલી બધી અદ્ભુતતા છે આમાં માર્ગની અંદર કે માત્ર ગાવાથી ખબર પડે કે ઠાકોરજીએ આજે શું વસ્ત્ર ને શું શિંગાર ધારણ કરેલા છે. એ વસ્ત્ર ને શિંગારનું વર્ણન કીર્તનો દ્વારા કરવામાં આવે છે, અને એ ઉપસ્થિતિ ત્યાં થાય છે. અને જે દિવસ જે શૃંગાર હોય એ
એ જ જો કીર્તન કરવામાં આવે તો એ જ લીલા ત્યાં ઉપસ્થિત થઈ જાય છે, જે વ્રજમાં એ વખતે જે લીલાઓ કરી હતી પ્રભુએ. એટલે અદ્ભુત પુષ્ટિ માર્ગ, એક અદ્ભુત માર્ગ જે વ્રજાંગનાઓની પ્રાર્થનાથી પ્રગટ કરવામાં આવ્યો છે, એમ સમજો તમે. એ જ વ્રજભક્તો, એ જ વ્રજાંગનાઓ 84,252 વૈષ્ણવો થયા છે. એને એ જ થયા બધા. આપણે જે 3 જન્મની વાર્તાઓ આપણે 84,252 વૈષ્ણવોની જે વાંચીએ છીએ, એની અંદર પ્રથમ જન્મ એમનું શું હતું, બીજું જન્મ શું થયું અને ત્રીજું જન્મ શું થયું, એ તમે જ્યારે વાંચો ત્યારે ખબર પડે તમને. તો કોઈ બીજે નથી, શ્રુતિઓ જ છે, વ્રજગોપીઓ જ છે. અને એ ગોપીઓએ જ અહીંયા 84,252 વૈષ્ણવો તરીકે પ્રાગટ્ય ગ્રહણ કર્યું છે. એ જ વૈષ્ણવો અહીંયા પધારે. જે ગોપાલ હતે સો વ્રજ મેં સો અબ આન વસે નિજ ઘેર. કીર્તનો આવે છે ને. તો આ જે વ્રજ ગોપીઓ છે, એમના મનનો મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુએ વેણુનાદ વગેરે કર્યો, અને વેણુનાદ દ્વારા એમની જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂર્ણ કરી. કેમ કે રાસના અહીંયા અધિકારી, રાસ જે છે એ પુષ્ટિનું ફલ બતાવવામાં આવે છે. જેમ આપણને નવરાત્રિમાં જ્યારે રાસ કરવાની ઈચ્છા થાય છે તો ક્યાં બહુ સારા રાસ થાય છે તેનું આપણે કાર્ડ પહેલાંથી લઈ લઈએ છીએ, એના પાસ પહેલાંથી આપણે લઈ લઈએ. રાસનો અનેકવિધ પ્રકાર, એટલે નૃત્યના જે પ્રકારો છે એ નૃત્યના પ્રકાર પ્રગટ કોણે કર્યા, બહાર કોણે પાડ્યા છે? આ ડાન્સના જે પ્રકાર છે, કેટલા પ્રકારના ડાન્સ છે. રાસક, નાટ્યરાસક, હલ્લીસક. ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર છે આખું. ભરતમુનિએ આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એટલી બધી પ્રાચીન સંસ્કૃતિ છે, એની અંદર ગાવાના પ્રકાર, નાચવાના પ્રકાર, આ બધાના જુદા જુદા શાસ્ત્રો રહેલા છે. આજે જે તમે ડિસ્કો કે પોપ કે આ સાલસા કે આ બધા નૃત્યો જે કરો છો, તે નૃત્યના જે પ્રકારો છે હજારો વર્ષ પૂર્વ ભરતમુનિના નાટ્યશાસ્ત્રની અંદર બધા વર્ણન કરેલા છે. ભરતમુનિએ નૃત્યના અનેકવિધ પ્રકાર. અને એ ભરતમુનિ દ્વારા જ નૃત્યના અનેકવિધ પ્રકારો પ્રગટ કર્યા હોવાથી જ ભગવાને પણ એ ભરતમુનિનું નાટ્યશાસ્ત્રમાં જે વર્ણન છે એ પ્રમાણે રાસાદિક લીલાઓ કરી. અને એ રાસાદિક લીલાઓનું એટલું બધું મહત્ત્વ આજે પણ આપણે જોઈએ છીએ કે નવરાત્રિમાં લોકો હજારો રૂપિયાના પાસ આજે પણ લઈને જ અને નૃત્ય કરવા જાય છે. જે ગાયક વૃંદ સારા હોય, જે સારી જગ્યાએ સારા નૃત્ય થતા હોય, ત્યાંના કેટલા પણ રૂપિયા આપીને ત્યાં નૃત્યનું ડાન્સનું માટે પાસ ગ્રહણ કરે. એવી જ રીતે ભગવાનની સાથે નૃત્ય કરવાનો, રાસ કરવાના માટે જ વ્રજગોપીઓએ ઈચ્છા પ્રગટ કરી. કેમ કે આ પુષ્ટિનું ફલ છે કે ભગવાનની સાથે નૃત્ય કરવું કોઈ સાધારણ નથી. આજે લોકો સ્ટાર જે હોય છે, મોટા મોટા ફિલ્મી સ્ટાર હોય છે, એમની સાથે નૃત્ય કરવા માટે કશું પણ આપવા તૈયાર થઈ જાય છે. તો એ તો ભગવાન છે, દેવાધિદેવ છે, એની સાથે નૃત્ય કરવું તો સૌભાગ્યની વાત છે ને. એ તો આપણે જોઈએ છે ને, ભાઈ કોઈનું સાઇન લેવી હોય, પેલી શું કહે ને, તો મોટા મોટા ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર્સ હોય, એમની સાઇન લેવા માટે, એનું ઓટોગ્રાફ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે. और જો એમનું ઓટોગ્રાફ લઈ લીધું તો એને સેવાઓ મૂકી દે છે. એની રોજે સવારે ઉઠીને પ્રાર્થના કરે, દર્શન કરે, તો કહે છે કે જેવો સચિન તેંડુલકરનું જેટલું નામ થઈ ગયું એટલું મારું પણ નામ થઈ જશે. તો આ તો મનુષ્યોની સ્થિતિ છે. એટલે એક સાધારણ મનુષ્ય જો એટલું બધું નામ કમાઈ જાય, એટલું બધું ઐશ્વર્ય, વીર, શ્રી, જ્ઞાન એની અંદર આવી જાય, તો લોકો એની પાછળ ગાણા થઈ જતા હોય છે. તો
તો પૂર્ણ પુરુષોત્તમની અંદર કેટલો સામર્થ્ય છે, ભગવાનની અંદર કેટલો સામર્થ્ય છે કે આજે ઘણા લોકોને આપણે કહીએ કે ભાઈ પ્રભુના ઠાકોરજીની વસ્ત્રની તમે સેવા કરો, તો એ કહે છે વસ્ત્રની કોઈ સેવા થતી હતી? પણ તમે કોઈને કહો કે ભાઈ કોઈ પેલા અમિતાભ બચ્ચનના કપડાં છે, આની હરાજી થાય છે, લોકો 5 લાખ રૂપિયા આપીને એની હરાજી લઈને એને પોતાના ઘરમાં મૂકે છે સેવા માટે.